પાટીદાર અનામત આંદોલનમાં સૌથી વધારે જો કાયદાકીય લડત લડી હોય તો બાબુભાઈ માંગુકિયા છે, ને આજે પણ તેઓ લડત પાટીદાર યુવાનોના હિતમાં લડી રહ્યા છે અને કાયદા વિશે તેમની સાથે જ સીધા વાત કરીશું કેસને લઈને। બાબુભાઈ, આપ પહેલેથી જ કેસ લડો છો, બરોબર? કેસ પરત ખેંચવાની વાત છે કે કેસ પરત ખેંચી લીધા છે, શું વાત છે? ના, કેસ ખેંચવાની વાત છે, એટલે સરકારે ડિસિઝન લઈ લીધું છે અને સરકારે એનું નોટિફિકેશન બહાર પાડ્યું છે અથવા આજે પાડી દેશે। આના અનુસંધાનમાં જે ફર્ધર પ્રોસિજર છે એ પ્રોસિજર એવી છે કે આ જૂના કાયદા પ્રમાણે ચાલશે, એટલે સેક્શન 321 ઓફ CRPC પ્રમાણે સરકારના પબ્લિક પ્રોસિક્યુટરે જે તે કોર્ટમાં અરજી કરવી પડે કે સરકાર હવે આ કેસો પરત ખેંચવા માંગે છે અને ન્યાયના હિતમાં કેસ ચલાવવા માંગતી નથી। પણ અત્યારે જે મારી પાસે માહિતી આવી છે, 14 કેસો ગઈકાલે સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। એમાંના 2 કેસો છે એ સેડિશનના છે, 121A જૂના IPCની કલમ પ્રમાણે। એ સેડિશનના કેસો એક સુરતમાં વિપુલ દેસાઈ વાળો છે અને બીજો હાર્દિક વાળો છે, જે DCB પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં દાખલ થયો છે। આ બંને કેસો પરત ખેંચવાની સરકારે નિર્ણય લીધો છે। એના અનુસંધાને જે તે કોર્ટમાં જે તે પબ્લિક પ્રોસિક્યુટર હાજર થતા હોય એમને નામદાર કોર્ટમાં અરજી કરવી પડે અને અરજી કર્યા પછી કોર્ટને એમ લાગે કે આ પબ્લિક પ્રોસિક્યુટરે ન્યાયના હિતમાં ડિસિઝન લીધું છે અને કોઈના કહેવાથી નથી લીધું। જો સરકાર ભૂલથી એમ કહી દે અથવા પબ્લિક પ્રોસિક્યુટર ભૂલથી પણ જો એમ કહી દેશે કે આ ડિસિઝન મારું નથી પણ આ સરકારે કરેલો નિર્ણય છે, તો કદાચ કોર્ટ નિર્ણય એવો પણ આપે કે સરકારના કેસ પરત ખેંચવાની પરવાનગી ન પણ આપે। આ કાયદાકીયની સ્થિતિ છે। આ અંગેના ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ જજમેન્ટો પણ છે। એટલે હવેની સ્થિતિ એવી ઊભી થશે કે પબ્લિક પ્રોસિક્યુટરે જે તે કોર્ટમાં, એટલે અમદાવાદ જે સેડિશનનો કેસ ચલાવે છે સિટી સેશન્સ કોર્ટમાં અને સુરત સેશન્સ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે, એ બંને કેસોના પબ્લિક પ્રોસિક્યુટરે નામદાર કોર્ટમાં જઈને અરજી કરવી પડશે અને પછી કોર્ટ જે નિર્ણય આપશે અને જો પરત ખેંચવાની પરવાનગી આપશે તો આ કેસો હવે આગળ નહીં ચાલે। પણ આના એક જે વસ્તુ એ છે કે લગભગ 50 થી 100 જેટલા કેસો જે સાવ નાના માણસો છે, જે ઘરે સૂતા હતા, જેમને આ રાયોટિંગ સાથેના કોઈ સ્નાન સૂતકના સંબંધો નથી, ખરેખર તો રાયોટિંગ ક્યાંય થયા જ નથી, જે થયા હતા એ પોલીસ સ્પોન્સર્ડ રાયોટિંગ હતા, જે અમે વિડીયો કરીને દેખાડ્યા છે કે પોલીસના ગાડીઓમાં માણસો આવે અને બીજી જ્ઞાતિના બીજી કાસ્ટના આવે અને એ લોકો તોફાન કરે, બસ સ્ટેન્ડો સળગાવે અને પોલીસ પછી એ પાટીદાર ઉપર નાખે। આના અનેક વિડીયો અમે હાઈકોર્ટમાં રજૂ કર્યા છે। પણ આ જે કેસો છે નાના માણસોની સામેના કેસો છે, આજે 9 વર્ષથી લોકો નામદાર કોર્ટોમાં જઈ અને ધક્કા ખાય છે, કોઈ પુરાવા સરકાર પાસે છે જ નહીં, એટલે કેસ ચાલતા નથી। હાર્દિક સામેનો કેસ પાછો ખેંચવાનો જો સરકારનો નિર્ણય હોય, દેશદ્રોહનો તો હાઈકોર્ટે કાઢી નાખ્યો હતો, સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે, પણ હાર્દિકને જ મદદ કરવા માટે જો આ કૃત્ય કરવામાં આવ્યું હોય તો મારી સરકારને વિનંતી એવી છે કે નાના માણસોને પણ આ લાભ આપે અને જે લોકો 9 વર્ષથી હેરાન થાય છે એ લોકોને આ હેરાનગતિમાંથી દૂર કરે। ખાસ કરીને બાબુભાઈ, જે કેસ કયા કયા છે? એક રાષ્ટ્રદ્રોહ સહિતના બીજા કયા કેસ છે કે જે સરકાર વિચારણા કરી રહી છે અથવા તો કરશે? એ દરેક જગ્યાએ રાયોટિંગના પોલીસના જે કેસો કરે છે, મોટા ભાગના રાયોટિંગના કેસ છે। 1-2 કેસમાં પોલીસ સામે પથ્થર ફેંક્યા છે, એ પથ્થર ફેંક્યામાં 307ના ગુનાઓ નોંધ્યા છે, જ્યારે કે એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડર, એમાં ખૂન કરવાના ઈરાદા સાથેનો તો કોઈ માણસ રોડ ઉપર આવ્યો જ નથી, પણ આવા ખોટા કેસો થયેલા છે। 307ના પણ કેસો છે, ઘર સળગાવી દેવાના, પોલીસ સ્ટેશન સળગાવી દેવાના, આવા પણ કેસો છે। બરોબર। રાષ્ટ્રદ્રોહનો કઈ કેસ ખરો? આ 2 કેસ રાષ્ટ્રદ્રોહના, સેડિશન એટલે રાષ્ટ્રદ્રોહ, જે DCB પોલીસ સ્ટેશન અમદાવાદ અને સુરત સિટી જે આપણે વિપુલ દેસાઈ વાળો, આ 2 જે કેસો છે એ દેશદ્રોહના છે। જી ચોક્કસ। બાબુભાઈ માંગુકિયા, જે કાયદાકીય લડત વર્ષોથી, જ્યારથી પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી તેઓ પાટીદારો યુવાનો છે, તેમના કેસ અલગ અલગ કેસ લડી રહ્યા છે અને આજે પણ અનેક કેસ તેઓ લડી રહ્યા છે અને તેમનું આ નિવેદન હતું।